કે જ્યાં ગોપાલ નમકીનના પ્રોડક્શન યુનિટમાં આગનો બનાવ બન્યો। મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડ હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આગ સમયના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં અત્યારે ફાયર વિભાગ છે એ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે એ કરી રહી છે, પરંતુ આગ કેવી રીતે લાગી હતી તે પણ હજુ બહાર નથી આવ્યું। અત્યારે તાત્કાલિક તો આગને કાબૂમાં લેવાના જે પ્રયાસો છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। ફાયર ફાઇટરની ગાડી છે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે। મહત્વપૂર્ણ છે કે ગોપાલ નમકીનમાં આગનો બનાવ બન્યો છે। આ ફેક્ટરીમાં કે જે મેટોડા જીઆઈડીસીમાં આવેલી છે એ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગી ગઈ, દોડધામ મચી ગઈ ને ત્યારબાદ તાત્કાલિક જ ફાયર બ્રિગેડ છે ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને હાલ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે આગ કેટલી વિકરાળ છે, કેમ કે કાળા ડિબાંગ ધુમાડા છેક આકાશ સુધી પહોંચી રહ્યા છે। એટલે અત્યારે ફાયર વિભાગની જે કામગીરી છે તેમાં પણ એક ચેલેન્જ બની રહેશે, કેમ કે આગને જલ્દીમાં જલ્દી કાબુ લેવું પણ એટલું જરૂરી બની રહેશે। હાલ તો તમામ જે પ્રયત્નો છે આગને બુઝાવવાના છે। કેવી રીતે આગ લાગી હતી, કેટલો સમય થઈ ગયો છે એ તમામ વિગતો હજુ સુધી સામે નથી આવી, પરંતુ અત્યારે આગને બુઝાવવાની પ્રાથમિકતા છે એ જોવામાં આવી રહી છે। ગોપાલ નમકીન કે જે મેટોડા જીઆઈડીસીમાં આવેલી છે અને આ જ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો છે। પ્રોડક્શન યુનિટમાં આગ લાગી છે। અમારા સંવાદદાતા મોહિત ભાટા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, આગ કેવી રીતે લાગી હતી ને હાલ ત્યાં શું સ્થિતિ છે ને કેટલી વારમાં આગ કાબૂમાં આવી શકે તેમ છે? આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી, પરંતુ રાજકોટના જે જીઆઈડીસી મેટોડા વિસ્તારમાં આવેલી આ ગોપાલ નમકીન છે તેના પ્રોડક્શન યુનિટમાં આજે અચાનક જ આગ છે તે લાગી હતી। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે 2 કિલોમીટર સુધી તેમના ધુવાણા છે તે જોવા મળી રહ્યા છે। મેટોડામાં આવેલ જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ને તેને કારણે જ જે રાજકોટ ફાયર બ્રિગેડ છે તેની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે। હાલમાં જે પ્રોડક્શન યુનિટની અંદર કોઈ ફસાયું છે કે કેમ તે અંગે હજુ સુધી માહિતી છે તે મળી રહી નથી, પરંતુ જે પ્રકારે જે આગનું વિકરાળ સ્વરૂપ છે તેને જોતા જે હાલમાં પોલીસ અને સ્થાનિક તંત્ર છે ત્યાં પહોંચી ચૂક્યું છે। આખા વિસ્તારને અત્યારે કોર્ડન છે તે કરી દેવામાં આવ્યું છે અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આગ શા કારણે લાગી હતી એ જાણવા નથી મળ્યું, પરંતુ ફાયર વિભાગ છે એ ઘટના સ્થળ પર છે અને આગને બુઝાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। 1 થી 2 કિલોમીટરના અંતરમાં આગ છે એના ધુમાડા ફેલાઈ ગયા છે, એટલે આગ વિકરાળ છે, પરંતુ હાલ ફાયર વિભાગ છે એ તમામ પ્રયત્નો કરી રહ્યું છે આગને કાબૂમાં લેવાના। તો આપ દ્રશ્યો જુઓ કે જે પ્રોડક્શન યુનિટમાં આગ લાગી છે એ સીધા દ્રશ્યો આપ ટેબનાની સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। 1 થી 2 કિલોમીટરના વિસ્તારમાં આગ છે એ ફેલાઈ ગઈ છે, ખાસ તો એ ધુમાડો છે એ ફેલાઈ ગયો છે। આપ આ દ્રશ્યો પરથી પણ અનુમાન લગાવી શકશો કે આખું જે વાતાવરણ છે એ ધુમ્મસ ભર્યું થઈ ગયું છે, કેમ કે આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે 1 થી 2 કિલોમીટરના અંતરમાં એ ધુમાડા છે એ ફેલાવા લાગ્યા। તો આપ જુઓ આ દ્રશ્યો કે જ્યાં હજુ પણ આગ પર કાબુ નથી મેળવાયો, આગ લાગી છે એ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે અને ફાયર વિભાગ કેવી રીતે તમામ પ્રયત્નો લગાવીને આગ પર કાબૂમાં લેવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એ પણ દેખાઈ રહ્યું છે। પ્રોડક્શન યુનિટમાં આગ લાગી હતી ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે ગોપાલ નમકીન કે જેનું દિવસભરનું લાખોનું ટર્નઓવર હોય છે, ત્યાં કર્મચારીઓ છે એ કામ કરતા હોય છે, એ વચ્ચે ત્યાં કેવી પરિસ્થિતિ હતી અને કેવી પરિસ્થિતિ દરમિયાન આ આગનો બનાવ બન્યો હતો, કે શું કોઈ કર્મચારીઓ અંદર હતા કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યો છે, પરંતુ અત્યારે આ તમામ વિગતો છે એ બહાર નથી આવી। પ્રાથમિક માહિતી જે પ્રકારે મળી રહી છે કે મેટોડાની જીઆઈડીસીમાં જે પ્રોડક્શન હાઉસ છે ત્યાં આ આગ લાગી છે। પ્રોડક્શન જે યુનિટ છે એમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી, ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગ લાગવા પાછળનું કારણ શું હતું એ નથી સામે આવ્યું, પરંતુ આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગની જે ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। લોકોમાં પણ એક નાસભાગ મચી ગઈ હતી અને અત્યારે આગને કેવી રીતે કાબૂમાં લઈ શકાય એ તમામ પ્રયત્નો છે એ કરવામાં આવી રહ્યા છે। આગ છે ધીમે ધીમે વિકરાળ બનતી જઈ રહી છે। અત્યારે જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ વિગતો આપી હતી કે 1 થી 2 કિલોમીટરના અંતરમાં એ ધુમાડા છે એ ફેલાઈ ગયા છે ને આ દ્રશ્યોમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આગની ગંભીરતા છે કેટલી છે।
સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે।